શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જુનાગઢ મંદિર મહોત્સવની જય. પશ્ચિમ જગતમાં પીટર ફાબ કરીને એક મોટા લેખક થઈ ગયા છે. આ પીટર ફાબે હ્યુમન બિંગ નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની અંદર ખૂબ જ એક સુંદર પ્રસંગનો ઉલ્લેખ કરતા તેઓ લખે છે, પર્શિયા કરીને એક દેશ છે, એનો યુવરાજ ઝમીર હતો. ઝમીર આ યુવરાજનું નામ છે. આ જ્યારે યુવરાજ હતો અને પોતે રાજા બનવાનો હતો, તે પૂર્વે એણે પોતાના મનમાં સંકલ્પ કર્યો, અત્યાર સુધીમાં કોઈએ રાજ્ય ન ચલાવ્યું હોય એવું રાજ્ય મારે ચલાવવું છે. માટે પોતાના તમામ વિદ્વાનોને બોલાવ્યા, તમામ ઇતિહાસકારોને બોલાવ્યા અને પછી કહે છે કે હું રાજા થાઉં અને મારે કલ્યાણ રાજ્યની સ્થાપના કરવી છે. મારા રાજ્યમાં કોઈ વ્યક્તિ ક્યારેય દુઃખી ન હોય એ માટે મને અત્યાર સુધીમાં માનવજાતનો જ્યારથી પ્રારંભ થયો એનો તમામ ઇતિહાસ સંશોધન કરીને આપો. એમાં કોની કઈ ભૂલ થઈ છે એ બધી હું જાણી શકું. કયા રાજ્યમાં દુઃખ આવતું હતું, કયા કારણોથી, એવું હું ન લાવવા દઉં. એનો ઇતિહાસ મને તમે સંશોધન કરીને આપો. પોતાના તમામ વિદ્વાનોને એને સંશોધન માટે મોકલ્યા. પણ કેટલું મોટું કાર્ય છે. માનવજાતનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીનો ઇતિહાસનું સંશોધન કરીને આપવાનું. વિદ્વાનો ગયા, 1 વર્ષ 2 વર્ષ એમ કરતાં કરતાં 20 વર્ષ પર્યંત સંશોધન કર્યું. 20 વર્ષ સુધી માનવજાતનો ઇતિહાસ એનું સંશોધન કર્યું. એ વખતે તો પેલો ઝમીર યુવરાજમાંથી રાજા પદે પણ પોતે આવી ચૂકેલો હતો. વિદ્વાનો એની પાસે જાય છે. રાજાજીને કહે છે કે રાજાજી, આપને યાદ જ હશે, આપ જ્યારે યુવરાજ હતા તે વખતે આપે અમને આદેશ આપ્યો હતો કે માનવજાતના ઇતિહાસનું સંશોધન કરીને લાવો. અમે લઈને આવ્યા છીએ. રાજા કે ક્યાં છે? એ કે બહાર છે. એ કે બહાર ક્યાં રાખ્યું છે? રાજાજીને કે તમે બહાર આવો તો ખરા. અને ઝમીરને પોતે બહાર લઈ જાય છે. ત્યાં બહાર એક સાથે 12 જેટલા ઊંટ ઊભા હતા. 12 ઊંટ ઊભા હતા. રાજા કે આ તો ઊંટ છે. એ કે ઊંટની ઉપર અમે પુસ્તકો ભરેલા છે. એક ઊંટ ઉપર 500 પુસ્તક, એવા 12 ઊંટ છે. આ તમે જે પુસ્તક વાંચો 12 × 5 = 60, આ 6000 જેટલા પુસ્તકની અંદર આખા વિશ્વની તમામ માનવજાતનો બધો ઇતિહાસ આવી જાય છે. આટલું તમે વાંચી લેશો તો તમે એક કલ્યાણ રાજ્યની સ્થાપના કરી શકશો. રાજા કે આટલા બધા 6000 પુસ્તકો હું ક્યારે વાંચવા જોઉં? એક કામ કરો, તમે હજુ થોડું સંક્ષિપ્તીકરણ કરી અને પછી લેતા હો, જેથી હું કલ્યાણ રાજ્યની સ્થાપના કરી શકું. વિદ્વાનો કે પણ આ બહુ કઠિન છે. રાજા કે ના, કરો જ. એટલે ફરીથી પાછા બધા ગયા. 5-10 વર્ષ વીત્યા, પાછા આવ્યા અને 12 ઊંટમાંથી 3 ઊંટ થયા. એટલે 1500 પુસ્તક જેટલા વધ્યા હતા. રાજા પાસે આવે છે અને રાજાને કહે છે કે આટલા પુસ્તકો તમે વાંચી લો, એમાં માનવજાતનો ઇતિહાસ આવી જશે. રાજા કે મારી ઉંમર થવા આવી છે, આ 1500 પુસ્તકો ક્યારે વાંચ્યું? રાજ્યના ઘણા બધા કાર્યો કરવામાં હું એટલો વ્યસ્ત હોઉં છું, નિયમનું વાંડ વંચાય છે, તો આટલા બધા 1500 પુસ્તકો એ વાંચવા તો અતિશય ભારે છે. એ કે થોડું તમે સંક્ષિપ્તીકરણ લઈને કરીને આવો. ફરીથી વિદ્વાનો બધા સંશોધન કરવા ગયા. કેટલાય વર્ષ વીત્યા, 10-15 વર્ષ પછી પાછા આવે છે અને રાજાજીને કહે છે કે હવે એક જ ઊંટ વધ્યું છે. એક ઊંટ ઉપર 500 પુસ્તકો છે અને તમે આટલું વાંચી લો. રાજાને વાળ ધોળા થઈ ગયા હતા, મોતી આવી ગયા હતા, એકદમ વૃદ્ધ બની ચૂક્યા હતા. એ કહે છે આટલું તમે વાંચી લો, તેમાં બધું આવી જશે. રાજા કે પણ આટલું બધું હું ક્યારે વાંચી શકું? એ કે મને આનો કંઈક સાર તમે કહી દો, એક સાર કહી દો, એક પુસ્તક તમે કરી આપો. એટલે 500 પુસ્તકમાંથી એક પુસ્તક કર્યું અને એ વખતે કરીને લાયા તો રાજા મૃત્યુ પથારી પર સૂતા હતા. રાજા કે તમે શું સાર લાવ્યા? એ કે સાર છે, એક વાક્યમાં તમને કહી દઈએ છે. આમ તો બહુ જ કઠિન છે, છતાં પણ માનવજાતના ઇતિહાસનો એક વાક્યમાં સાર આવી જાય છે. 3 શબ્દો છે એના જુદા હતા. મેન, હી વોઝ બોર્ન, હી સફર્ડ એન્ડ હી ડાઈડ. માણસ જન્મ્યો, સહન કર્યું અને મરી ગયો. આનાથી કોઈ મોટો માનવજાતનો ઇતિહાસ છે જ નહીં.
આ પૃથ્વી પર જેટલા કંઈ માણસો જન્મે છે, કંઈ વિશેષ કર્યા વગર જન્મવાનું, સહન કરવાનું અને મૃત્યુ પામીને ચાલ્યા જવાનું. ગાંધીનગર અક્ષરધામમાં આપણે દર્શન કરવા જઈએ ત્યારે પ્રથમ નંબરના હોલની અંદર એક માણસ શિલ્પ છે, એ પોતે પોતાનું જ ઘડતર કરી રહ્યો છે. યુ આર ધ સ્ટોન, યુ આર ધ સ્કલ્પચર, કે તમે તમારી જાતે ઘડતર કરો છો. એની પાછળની બાજુમાં કેટલાક પથ્થરો રાખ્યા છે અને એની સાઈડમાં કેટલાક માણસો જ્યારે પૃથ્વી પર જન્મ ધારણ કરે છે ત્યારે આમ મનમાં બહુ મોટી હોશ સાથે, આકાંક્ષા સાથે, અપેક્ષા સાથે કે પૃથ્વી પર મારે કંઈક કરી બતાવવું છે. પછી વચ્ચે પૃથ્વી છે, આ તરફથી માણસો પ્રવેશ કરે છે અને પછી પૃથ્વીની આ બાજુ માણસો રાખ્યા છે, બધા નત મસ્તક બની અને પાછા ચાલ્યા જાય છે. બધાએ આકાંક્ષા રાખી હોય છે પણ કોઈ નવું કાર્ય કરી શકતા નથી. માનવજાતનો આ જ ઇતિહાસ છે. આપણી સાદી ભાષામાં કહેવું હોય તો આપણા બધાનું જન્મથી માંડીને મૃત્યુ પર્યંતની શું કારકિર્દી હોય છે? સોમવારે જન્મ્યા, મંગળવારે મોટા થયા, બુધવારે બુદ્ધિ આવી, ગુરુવારે ઘર માંડ્યું, શુક્રવારે છૈયા છોકરા થયા, શનિવારે માંદા પડ્યા અને રવિવારે મરી ગયા. આ 7 દિવસની અંદર આખા બધાનો દૈનિક ક્રમ અને મૃત્યુથી જીવનથી મૃત્યુ પર્યંતનું બધું આવી જાય છે. કંઈ વિશેષ કરી શકતા નથી, કંઈક એવું બાથું બાંધીને બધા જતા નથી. પણ ગુણાતીત સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા એને અર્થે જીવ ઉદ્યમ કરે છે અને જ્યાં કાયમ રહેવાનું છે એના માટે કોઈ પુરુષાર્થ કરતા નથી. અહીં આપણે કોઈએ કાયમ રહેવાનું નથી, છતાં પણ કેટલો પુરુષાર્થ કરીએ છીએ. આપણે કોઈકના ઘરે મહેમાન બન્યા હોઈએ અથવા તો ભાડાના ઘરમાં રહેતા હોય તો ભાડાનું ઘર તમને તમારા ખર્ચે ઓઇલ પેન્ટ કરાવવાનું મન, ડિસ્ટેમ્બર લગાવવાનું મન થાય, ફર્નિચર કરાવીએ, સારામાં સારા વોલપીસ લગાવીએ પરમેનન્ટ, મન ન થાય, કારણ કે ઘર ભાડાનું છે. પણ સ્વામી કહે છે આપણે બધા ભાડાના ઘરમાં જ રહીએ છીએ, આપણે આત્મા છીએ, આ દેહની અંદર આપણે ભાડે રહ્યા છીએ, છતાં પણ એના સુશોભનમાં, એને સાચવવામાં જ આપણો જન્મથી મૃત્યુ પર્યંતનો સમય ચાલ્યો જાય છે. સ્વામી કહે છે જ્યાં કાયમ રહેવાનું છે એના માટે કોઈ પ્રયત્ન કરતા નથી. કાયમ ક્યાં રહેવાનું છે? ભગવાનના ધામમાં, અક્ષરધામમાં. એના માટેનો કંઈ પ્રયત્ન કરતા નથી. એટલે આપણે જે કંઈ આ પારાયણનું શ્રવણ કરીએ છીએ, આપણે જે કંઈ સત્સંગ કથા વાર્તામાં આવીએ છીએ, જે કંઈ નિયમ પાળીએ છીએ, આ બધાનું અત્યારે આપણને વળતર કંઈ મળતું એવું કદાચ ન લાગે. અત્યારે સીધું વળતર એ આપણને મળશે નહીં, છતાં પણ આનો ભવિષ્યમાં ખૂબ જ મોટો ફાયદો, પરલોકનું ભાથું હું ને તમે બધા આ કથાના શ્રવણ દ્વારા, સાથે સાથે સત્પુરુષના મહિમાના પ્રસંગોનું શ્રવણ કરી અને બાંધી રહ્યા છે. એમાં પણ વિશેષ આ ઉપનિષદો, એ ઉપનિષદોમાં ગઈકાલે આપણે જોયું હતું કે મુંડક ઉપનિષદની અંદર અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત એ કેવળ શાસ્ત્રીજી મહારાજને સ્વપ્ન આવ્યું અને ઉપજાવી કાઢ્યો નથી. અક્ષર અને પુરુષોત્તમની વાતો જે આપણે કરીએ છીએ આપણા અંતરમાં દ્રઢ જ છે, છતાં પણ આપણે બીજાને સમજાવી શકીએ આપણો સિદ્ધાંત એ ઉપનિષદને આધારે છે. એવી કેટલીક વાતો આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ચૂક્યા હતા. હવે બીજું એક નવું ઉપનિષદ શરૂ થાય છે. એ ઉપનિષદનું નામ છે માંડુક્ય ઉપનિષદ. ટોટલ આપણે 118 જેટલા ઉપનિષદ છે, પણ સમયનો અવકાશ આપણી પાસે નથી. દરેકની અંદર મેટર પણ થોડું ઘણું રિપીટેશન થયા કરે, એટલે અહીંયા થોડાક ઉપનિષદ જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એમાં ઈશ કેન કઠ પ્રશ્ન, મુંડ માંડુક્ય એટલે મુંડક જોઈ લીધું છે. હવે આ માંડુક્ય ઉપનિષદ છે, એની અંદર ઓમકારમય બ્રહ્મની વાત આવે છે. ઓમ જે આપણે ભારત વર્ષની અસ્મિતા છે, ઓમ શબ્દ એ ભગવાનનું પ્રતીક સ્વરૂપનો એક શબ્દ છે. એ ઓમકારની ઉપાસના કેટલી કઈ રીતે કરવી એની કેટલીક વાતો ખૂબ જ ગહન છે, આમ સભામાં કરવા જેવી નથી, કારણ કે કરીએ તો સમજાય એવી પણ નથી. ઘણી બધી ખૂબ જ તાત્વિક વાતો છે એ આ માંડુક્ય ઉપનિષદની અંદર કરવામાં આવી છે. સાથે સાથે આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાનની પણ કેટલીક વાતો આ ઉપનિષદમાં કરી છે. આ ઉપનિષદની બીજી એક વિશેષતા એ છે કે આનો જે શાંતિ મંત્ર એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આની અંદર ઋષિઓ આપણને સમજાવે છે કે આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો કેટલીક પાત્રતા આપણે પ્રાપ્ત કરવી પડશે. એકવાર શિવજી અને પાર્વતી એ પોતે કૈલાસ પર્વત પર બેઠા હોય છે. પાર્વતીજી શિવજીની સામે બેઠા હોય છે. શિવજીના ગળામાં બધી માળા હોય છે, પણ શિવજીના ગળામાં ગુલાબની કે મોગરાની માળા નહોતી. શિવજીના ગળામાં બધાની ખોપરીઓની માળા હતી. એ તો સ્મશાનના દેવતા છે, ભસ્મ શરીર પર લગાવતા હોય, બધાની ખોપરી, માણસની ખોપરી ધારણ કરી હતી. પાર્વતીજીએ એકવાર તેઓને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આપના ગળામાં આ બધી માળા કોની છે, આ ખોપરીઓ કોની છે? શિવજી કે તમારી. પ્રભુ મારી ખોપરીઓ? એ કે તમે કેટલા જન્મથી, કેટલાય દિવસો, કેટલા વર્ષોથી સતત તમે જન્મ ધારણ કરો છો, મૃત્યુ પામ્યો છો, મને વરો છો,
અને આ રીતે તમારું જન્મ મરણ ચાલ્યા જ કરે છે. તમારા જેટલા કંઈ જન્મ થયા છે એ દરેક જન્મની મૃત્યુ પછીની ખોપરીની માળા હું ધારણ કરું છું. પાર્વતીજી કે તમારી ખોપરીઓ ક્યાં છે? કે મારી ખોપરીઓ તમે પહેરો છો, તમારી ખોપરીઓ ક્યાં છે? શિવજી કે મારી ખોપરી જ નથી, કે આ મસ્તક છે જ સલામત. કે હું જન્મ ધારણ કરું, મૃત્યુ પામું, તમારું મૃત્યુ કેમ થતું નથી? શિવજી કે હું ચિરંજીવ છું, સનાતન છું. તમારે તો એકવાર પેલાના યજ્ઞમાં ગયા, દક્ષના યજ્ઞમાં બળી મુવા ફરીથી જન્મ ધારણ કરવો પડ્યો. એવા વારંવાર કંઈક ને કંઈક પ્રસંગોએ માન અપમાનમાં તમારે મૃત્યુ પામીને જન્મ ધારણ કરવો પડે છે. મારે જન્મ ધારણ કરવો પડતો નથી. એ કે કેમ? કારણ કે હું આત્મજ્ઞાન ને પરમાત્મા જ્ઞાન પામી ચૂક્યો છું. પાર્વતીજી કે તો કૃપા કરો ને, મારે પણ જન્મ ધારણ ન કરવો પડે એવું કંઈક આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન તમે મને આપો. શિવજી કે પાત્રતા વગર નહીં અપાય. એ કે હું તમારા ઘરના જ છું, કે પાત્રતા તમે કેળવો પણ મને આ જ્ઞાન આપો. બહુ આગ્રહ થયો એટલે છેવટે એમની આગળ નમતું જોખવું પડ્યું છે. પછી શિવજી કહે છે કે હું તને આપું પણ કોઈ બીજો જીવાત્મા સાંભળી જાય જે કુપાત્ર હોય તો અનર્થ સર્જાય. એટલે શિવજી પોતાની પાસે જે કે ડમરું હોય છે ડમરું વગાડે છે. જંગલની આજુબાજુમાં જે પર્વતમાં જે કે પશુ પક્ષી રહેતા હોય છે બધાને ઉડાડી અને કેટલાય કિલોમીટર દૂર ખસેડી મૂકે છે. એકદમ નિર્જન વન, કોઈ આત્મા વગરનું આખું વન કરી મૂકે છે. કારણ કે કેવળ પાર્વતીજી જ સાંભળે એવો આ ઉપદેશ આપવાનો હોય છે. ઉપદેશ આપવાની શરૂઆત કરે છે પાર્વતીજી. શરૂઆતમાં તો આત્માની વાતો થાય, હા કે બરાબર છે, પણ આ તો આત્માની પરમાત્માની વાતો હતી. એમને રસ પડ્યો ને ઇંજોલા ખાવા લાગ્યા. એ તો શિવજી ના પડતા હતા કે પાત્રતા વગર આપવા જેવી નથી, પણ અતિશય આગ્રહ કર્યો ને પાર્વતીજી જોલા ખાવા લાગ્યા. શિવજી તો પોતે મસ્તીમાં આવીને નેત્રો મીંચી અને પોતે કથા વાર્તા આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાનની વાતો કર્યા કરતા હતા. અને પછી કોઈક એમને સાદ પુરાવતું હતું, હા બરાબર છે, આગળ વધો. શિવજી આંખો ખોલી, પાર્વતીજીઓ સૂતા હતા. તો કે હું વાત કરું છું એમાં સાદ કોણ પુરાવે છે, આમાં વચ્ચે હકાર કોણ આપે છે? શિવજીએ તપાસ કરી તો એક ઝાડ ઉપર પોપટનું નાનું બચ્ચું બેઠું હતું, શુક. શિવજીએ વિચાર કર્યો કે જ્ઞાન મારે કેવળ પાર્વતીને આપવાનું હતું ને આ પોપટના બચ્ચાએ કેમ પ્રાપ્ત કરી લીધું? એને મારવા માટે શિવજી એ પોતાનું શસ્ત્ર ફેંકે છે, પણ પોપટનું બચ્ચું એ પછી ઉડતું ઉડતું વ્યાસજીના પત્નીના ઉદરમાં ઘૂસી જાય છે અને એમાંથી જે જન્મ થયો એ શુકદેવજીનો. તેથી જ તો શુકદેવજી જન્મથી એ આત્મજ્ઞાની હતા. એને પૂર્વજન્મમાં એ શિવજીના મુખ થકી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. અહીંયા માંડુક્ય ઉપનિષદમાં કહે છે કે ભગવાનના પત્ની હતા છતાં પણ પાત્રતા નહોતી તો આત્મજ્ઞાન એ પોતે પામી ન શક્યા. એમ આપણે પણ આ ઉપનિષદની વાતોનું શ્રવણ કરવા બેઠા છીએ, પણ સાથે સાથે થોડી ઘણી કંઈક પાત્રતા, અહીંયા કથા શ્રવણ કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત આવે છે એનો કંઈક લાભ લઈએ, અધ્યાત્મ તો આપણામાં થોડું ઘણું કંઈક અંદર ઉતરી શકે, કંઈક પાત્રતા કેળવાય. તો એ પાત્રતા કેળવનારો એક શાંતિ મંત્ર છે આપણી શુદ્ધિ માટેનો, જે આપણે અહીંયા મહાપૂજાની વિધિમાં સ્વસ્તિ વાચનમાં પણ સાંભળીએ છીએ. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રમ પક્ષેમાં ક્ષબીર જજત્રાહ સ્થિરૈ અંગૈસ્તુષ્ટુવાગુ સસ્તનુ બિર્વ્યશેમહિ દેવહિતમ જદાયુઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શાંતિ મંત્ર છે. આની અંદર બે પ્રકારના વિવેક ઉપનિષદમાં આપણને બતાવવામાં આવ્યા છે કે જો તમારે આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું હશે, જો તમારે પરમાત્માનું સુખ પામવું હશે તો આ પ્રકારના વિવેક એ શીખવા પડશે. એની અંદર ભદ્રમ પશ્યેમાં અને ભદ્રમ શ્રેણુયામ દેવાહ કહેતા કે અમે સારું સાંભળીએ અને સારું જોઈએ. એક દર્શનનો વિવેક અને એક શ્રવણનો વિવેક આ ઉપનિષદના પ્રારંભમાં આપણને શીખવામાં આવે છે. કારણ કે માણસ માત્રને ભગવાને આ દ્વાર આપ્યા છે. આંખ રૂપી બે દ્વાર છે અને કાન રૂપી બે દ્વાર છે. એની અંદર કચરો પણ ભરી શકાય છે અને સારો માલ પણ ભરી શકાય છે. એ આપણા ઉપર આધાર છે. ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે. એના આદર્શ સંતાનો હોઈશું તો આપણે સારો માલ ભદ્ર વસ્તુ આની અંદર નાખી શકીશું. એકવાર એક બાપુજીએ પોતાના બંને દીકરાને પાસે બોલાવ્યા. પોતે વૃદ્ધ થયા હતા, દીકરાઓને કંઈક સોંપવાનું હતું કે કયો દીકરો સારો છે ભવિષ્યમાં એને સોંપવું, એટલે કંઈક કસોટી કરવી હતી. બંને દીકરાને બોલાયા અને પછી કીધું કે હું તમને 100 રૂપિયા આપું છું અને એક રૂમ આપું છું, ખાલી રૂમ. એ ખાલી રૂમ તમારે 100 રૂપિયાની અંદર ભરી દેવાનો છે. એક છોકરો કે 100 રૂપિયામાં આખો રૂમ કેમ ન ભરાય? બાપુજી કે એવી કઈ શરત, કેવી કઈ દલીલ નહીં કરવાની, 100 રૂપિયામાં રૂમ ભરી દેવાનો. પછી બાપુજી પોતાના કામમાં વ્યસ્ત થયા. આ બાજુ એક દીકરાએ વિચાર કર્યો જે કુસંગની લતે ચડેલો હતો, એ કે 100 રૂપિયામાં ભરવો જ કઈ રીતે ભરાય? એ કે બીજું જ કંઈ આવે નહીં, કે 100 રૂપિયામાં શું વસ્તુ લાવી? ફળ લાવીએ તો 100 ના કેટલા આવે, કપડાં લાવીએ તો 100 ના કેટલા આવે. એટલે એને ગામમાં એક ઉકેડો હતો. ત્યાં પેલા ભંગી પાસે ગયો, હરિજન પાસે, અને કે ઉકેડામાં જેટલું કંઈ છાણ વાસી બધું પડ્યું છે કે 100 રૂપિયામાં આવી જાય? આ કે તમારે જેટલું જોઈએ એટલું 100 રૂપિયામાં આપી દો. તે ચાલ કે મારી રૂમ આખી ભરવાની છે.
તે 100 રૂપિયામાં આખા ઉકેડાથી આખી બધી રૂમ ભરી નાખી અને ખુશ થતો હતો કે બાપુજીએ કીધું છે, આપણે આજ્ઞા પાળી જ છે. બીજો છોકરો એણે વિચાર કર્યો કે 100 રૂપિયામાં શું ભરવું, એ કે એમણે મને કીધું છે ભરવાનું, તો મારે કંઈક સારું ભરવું જોઈએ અને એક પણ અણુ ખાલી ન રીતે ભરવું. તો 100 રૂપિયાની અંદરથી દુકાને ગયો, અગરબત્તી લીધી, દીવો લીધો, ભગવાનની એક મૂર્તિ લીધી અને પછી આવ્યો રૂમમાં, દીવો પ્રગટાવ્યો, અગરબત્તીઓ એક સાથે ઘણી બધી કરી દીધી ભગવાનની મૂર્તિ આગળ અને પછી એ પણ રૂમને તાળું મારીને બહાર આવી ગયો. સમય થયો, એના પિતાશ્રી આવ્યા અને પછી પેલા મોટા દીકરાને પૂછે છે કે શું ભર્યું? એ કે આખી રૂમ ભરી દીધી છે, સેટ પણ જગ્યા નથી, કે ખોલશો એવું જ બહાર છાણ આવશે, કે કારણ કે એકદમ છલોછલ ભર્યું છે. જેવી ખોલી તો આખો ઉકેડો રૂમમાં ભર્યો હતો. કે બરાબર ને, તમારી શરત પ્રમાણે મેં કર્યું છે ને, બરાબર છે. કે બીજા છોકરાને પૂછ્યું તે શું ભર્યું છે? પેલો કે આવો તો ખરા, તમે જાતે જોઈ લો કેવું ભર્યું છે. જેવો દરવાજો ખોલ્યો કંઈ ભરેલું લાગ્યું જ નહીં. એ કે આ તો સાવ ખાલી જ. પેલો મોટો દીકરો બોલ્યો, એ કે મારી રૂમ તો એકદમ ભરેલી, આ તો સાવ ખાલી છે. એ વખતે પેલો નાનો દીકરો કહે છે સહેજ પણ એક પણ અણુ ખાલી નથી જેમાં સુવાસ ના હોય, એક પણ અણુ ખાલી નથી જેમાં દિવ્ય તેજ ન હોય, એક પણ અણુ ખાલી નથી જેમાં ભગવાનનો વાસ ન હોય. મેં ભગવાનની મૂર્તિ રાખી, દીવો પ્રગટાવ્યો તો આખી રૂમમાં બધે પ્રકાશ વ્યાપી ગયો છે, પ્રકાશથી રૂમ ભરેલી છે, સુગંધથી રૂમ ભરેલી છે. બાપુજીએ જોયું કે આને રાજગાદી આપવા જેવી અથવા તો આપણું વસિયતનામું આના નામે કરવા જેવું છે. પેલો તો છાણ વાસીદું ભરે એવો જ છે આખા ગામનું. આ સાચો દીકરો છે. એમ આપણે બધા ભગવાનના પુત્ર છીએ. ભગવાને આપણને આ રૂમ આપી છે, આ ખોપરીની અંદર ભરવાનું છે. એમાં 4 કાણા આપ્યા છે, જેટલું ભરાય એટલું ભરો. આપણા મનમાં પસંદગી છે કે શું ભરવાનું છે. જગતની વાતો, નિંદા, કુથલી એ ભરશું તો પણ ભરાઈ જશે મગજ. અને ભગવાનની કથા વાર્તા શ્રવણ, સંતના દર્શનથી નેત્રની અંદર ભરીશું, એનાથી પણ ભરીશું. તો આદર્શ સંતાનનું લક્ષણ આ છે કે ભદ્ર વસ્તુનું પોતે શ્રવણ કરે, ભદ્ર વસ્તુનું દર્શન કરે. એટલે આ ઉપનિષદના શાંતિ મંત્રમાં ભગવાન આપણને એક ફિલ્ટર લગાવવાની વાત કરે છે. પાણીમાં આપણે ફિલ્ટર લગાવીએ છીએ ને, કંઈક કચરો ના આવી જાય એના માટે. એમ જોવામાં ને સાંભળવામાં પણ ફિલ્ટર લગાડવાની જરૂર છે. ફિલ્ટર એટલે આમ કપડું રાખીને જોવું એમ નહીં, મનમાં ફિલ્ટર લગાડવાનું છે. શું જોવું ને શું ન જોવું, શું સાંભળવું ને શું ન સાંભળવું, એનું એક ફિલ્ટર લગાડવાનું છે. એ પ્રથમ શ્રવણ વિવેકમાં સમજાવતા કહે છે કે ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવાહ. અમે ભદ્ર સાંભળીએ, અમે ક્યારેય કોઈનું અહિત ન સાંભળીએ, અમે ક્યારેય કોઈનું બુરું એ ન સાંભળીએ. અત્યારે જગતમાં ઘણા બધા રસ એ લોકો પીતા હોય છે. શેરડીની સિઝન આવે ત્યારે શેરડીનો રસ પીવે, ઉનાળામાં કેરીનો રસ પીવે, સંતરાનો રસ પીવે, મોસંબીનો રસ પીવે. બધા રસ લોકો પીવે છે, પણ બધા સિઝનેબલ હોય છે. એકમાત્ર એવો રસ છે જે 12 માસ ચાલે છે. બધા પીવે છે, બધા સેલ્સમેન પણ છે અને બધા ગ્રાહક પણ છે. આપણે બધા એ વેચીએ પણ છીએ અને લઈએ પણ છીએ. કયો રસ હશે? હરિરસ બધા સેલ્સમેન નથી. હા, દુનિયાના તમામ માણસો સેલ્સમેન પણ છે અને ગ્રાહક કસ્ટમર પણ છે. કયો રસ છે? નિંદાનો રસ, કુથલીનો રસ. આપણે બધા બોલો એક વાર તો સેલ્સમેન બન્યા છીએ ને, એક વાર તો વેચ્યો જ હશે, અને ગ્રાહક તો ઘણી વાર બન્યા છીએ. સતત આપણે વેચીએ જ છીએ, છૂટથી આપીએ છીએ, એમાં કંજૂસી કરતા જ નથી. ભાવ ઓછો આપશે તોય આપશું, એમાં આપણું ફિક્સ ધારાધોરણ રાખ્યું નથી કે આટલા ભાવે જ વેચવો. આપીએ જ રાખીએ છીએ. નિંદાનો રસ એ આપણે રેડીએ જ છે લોકોના કાનમાં, અને કોક રેડતું હોય તો આપણા કાન ધરીએ છે એ નિંદાનો રસ આપણે પીવા માટે. આ રસથી કોઈ ધરાતા નથી. પણ ઉપનિષદ કહે છે કે ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવાહ. કેવળ ભદ્ર સાંભળો, ક્યારે કોઈનું અહિત ન સાંભળો, ક્યારે કોઈનું અનિષ્ટ વસ્તુ એનું શ્રવણ ન કરો. કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં, ભારત વર્ષના તમામ ધર્મગ્રંથોમાં આની વાતો કરેલી છે. સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ તરીકે હતા એ વખતે રામકૃષ્ણ પરમહંસની પાસે કેટલીક વ્યક્તિની નબળાઈની ચર્ચા કરતા હતા. રામકૃષ્ણ પરમહંસ તુરત બોલ્યા કે શું આવી બધી વાતો સાંભળવા માટે કે કરવા માટે તું મારા આશ્રમમાં આવ્યો છે? મહાકાલીના દર્શન કરવાની તું આકાંક્ષા રાખે છે અને લોકોની નિંદા ટીકા કરે છે, તો માતાજીના દર્શન તને ક્યાંથી થશે? રામકૃષ્ણ પરમહંસના એ મિશનમાં પણ આ વસ્તુનો આટલો આગ્રહ રખાતો હતો. આપણા સંપ્રદાયમાં તો શ્રીજી મહારાજે અતિશય આગ્રહ આ વસ્તુનો કહેતા કે અભાવ અવગુણના ત્યાગનો રાખ્યો છે. પ્રથમના 6 વતનાવતમાં જે અભાવ અવગુણની વાત કરે અને સાંભળે તે અવિવેકી છે. લોયાના પહેલામાં જે સાંભળે તે દેહાભિમાની છે. મધ્યના 44માં જે સાંભળે તે આસુરી છે. આપણને કોઈ કહે તમે રાક્ષસ જેવા છો તો ઝઘડો થાય ને, હું કહું તો પણ આપણને ખોટું લાગે. પણ શ્રીજી મહારાજ આપણને બધાને અસુર કીધા છે, અને છીએ જ આપણે અસુર, કારણ કે આ બધી વાત આપણે સાંભળીએ છીએ. મહારાજ કહે છે કે આ સાંભળવું એ અસુરનું લક્ષણ છે.
આપણી પરંપરામાં મહારાજથી માંડી અને છેક યોગી બાપા સુધી પ્રમુખ સ્વામી મહારાજ પર્યંત આ વસ્તુનો અતિશય આગ્રહ રાખવામાં આવ્યો છે. યોગી બાપા તો કહેતા કે વન વે, અભાવ ગુણના રસ્તા જ આપણે બંધ કરી દેવા. કોઈ કહેવા આવે તો યોગી બાપા પોતાના કાનમાં આંગળીઓ નાખી દે. કોઈની અભાવ ગુણની વાત એ ક્યારેય પોતે સાંભળી ન શકતા. ડોક્ટર સ્વામી ખાલી કોઈક પેલા હરિભક્તોની ભૂલ હતી જ અને કહેવા ગયા અને યોગી બાપાનો હાથ પકડ્યો હતો. યોગી બાપા હાથ છોડીને જતા રહ્યા. શું સૂચવે છે કે અભાવ ગુણની વાત કરવા જશો તો આટલી કક્ષાએ પહોંચ્યા હશો તો પણ હાથ છોડીને જતા રહેશે. એને ગમતું જ નથી આ કોઈના અભાવ ગુણની વાત આપણે કરીએ કે સાંભળીએ. એટલે અતિશય આગ્રહ અહીં આપણા પાસે રાખ્યો છે. કારણ કે નિંદાનો રસ આ અભાવ ગુણની વાતો સાંભળીએ તો સત્સંગમાં આપણે જે કંઈ પ્રગતિ કરી હોય છે એ પ્રગતિમાંથી અધોગતિના પંથે આપણે ચાલવા લાગતા હોઈએ છીએ. વસ્તા ખાચર કાર્યાણીના દરબાર હતા. મહારાજ માટે ઘણું બધું સમર્પણ ભોગ તેઓનું હતું. પણ બુઢા દાદલની વાતો સાંભળી, જીવા ખાચરના ઘરે ઉતર્યા, નિંદાની વાતો સાંભળીને સત્સંગમાંથી પડવાનો વારો આવ્યો. એટલે ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ક્યારેય અભાવ ગુણની વાત એ આપણે સાંભળવી નહીં તો ચોક્કસ એ પતન થતું હોય છે. એટલે એક વિવેક આ છે કે સત્સંગમાં અભાવ ગુણની વાત ન સાંભળવી. બીજું છે કે બાર ફિલ્મના ગીતો છે, ભદ્રમ સાંભળવું એટલે સારા ફિલ્મના સાંભળવા, એ સાંભળવા જ નહીં. ઉપનિષદ આપણને આ કહે છે કે કોઈ ફિલ્મના ગીતો કે બહારની જે કંઈક એવી કેસેટો આવતી હોય પોપ મ્યુઝિકની કે એમાં આપણને ઘણીવાર ઘણો રસ પડી જતો હોય છે. આપણે વાત કરી હતી યોગી ગીતામાં કે હરિભક્તની ગાડીમાં અમે બેઠા અને પછી ઓલું ટેપ રેકોર્ડર ચાલુ કરવા ગયા તો પેલા હરિભક્તે તરત અમને અટકાવે કે સ્વામી 1 મિનિટ કે અમારી કેસેટ કાઢી લઉં પછી આપણી મૂકું. શું કીધું? એ કે સ્વામી અમારી કેસેટ છે કાઢી લઉં પછી આપણી મૂકું. મેં કીધું અમારી ને આપણી શું છે? એ કે સ્વામી અમારી કેસેટો થોડીક જુદી છે અને તમારે સાંભળી શકાય ને એવી થોડીક જુદી છે. કેમ અમારી ને આપણી કેમ ભેદ પાડો છો? કારણ કે સંતો ન બેઠા હોય એવા વખતે ફિલ્મ નહીં સાંભળે છે અને સંતો બેસે ત્યારે પેલી મંદિરની મૂકશે, સત્સંગની મૂકશે, અક્ષરપીઠની મૂકશે. આ વિવેક આપણે રાખી શકતા નથી કારણ કે આપણને બજારનું સાંભળવાના બધા મન થાય છે. પણ પ્રેમાનંદ સ્વામી ખાલી સુરતની બજારમાંથી પસાર થતા હતા અને પેલું ગણિકા નૃત્ય કરતી હતી અને ગીત ગાતી હતી. કાનમાં એકવાર શબ્દ પડ્યો, શ્રીજી મહારાજે ચાંદ્રાયણનું વ્રત આપ્યું હતું. એકવાર ખાલી બહારના ગીત સંભળાઈ ગયા, ચાંદ્રાયણનું વ્રત આપ્યું. આપણે કોઈને ખાવાનો વારો આવે? જો શ્રીજી મહારાજ આવા વ્રત આપીએ તો કેટલું સાંભળીએ છીએ આપણે. સીબાકા ટોપ 10 ને બીના કાન ફિલિપ્સ ટોપ 10 ને ચાલુ જ હોય છે. એમાંથી ઊંચા જ નથી આવતા. એ સાંભળ્યા કરીએ એટલે શ્રવણનો વિવેક આપણે ચૂકી જતા હોઈએ છીએ. એટલે અહીંયા એ પણ કહે છે કે આપણા હરિભક્તોએ ક્યારેય આ બજારની વાતો જે કહી છે, બહારના ફિલ્મના ગીતો છે, બધી શાયરીઓમાં પડતા હોય છે, જગજીતસિંહની ને બધી કદાચ સારી હોય કંઈક સાંભળે ઠીક છે, પણ છતાં પણ એમાં પણ આપણને ભગવાન અને સંતની વાણી કરતાં અતિશય આસક્તિ થઈ જતી હોય છે. એટલે આની ના પાડી રહ્યા છે. સાંભળવું શું? તો ભગવત કથા વાર્તાનું શ્રવણ કરવું, એની આસક્તિ રાખીએ. અહીંયા જેમ કથામાં બધા 8 વાગે વહેલા આવી જાય છે એમ કથા વાર્તાનું શ્રવણ કરીએ. જેમ ઉપનિષદની પાળનો લાભ લીધો, હવે થોડાક દિવસ પછી પાછી ભાગવતની કથાના શ્રવણનો આપણને લાભ મળશે. આવા ભગવાનના ચરિત્રોની જે કંઈ વાતો થાય છે, જે કંઈ જ્ઞાનની વાતો થાય છે એનું શ્રવણ કરીએ તો આપણું અંતઃકરણ પણ આ વાતો થકી એ પવિત્ર બને છે. એટલે આની અંદર આ શ્રવણનો વિવેક સૂચવી રહ્યા છે. બીજો વિવેક છે દર્શન વિવેક. ભદ્રમ પશ્ચેમાં કહેતા કે અમે સારું નિહાળીએ. ઘણીવાર આપણે સારું સાંભળી શકતા નથી, અહિત સાંભળીએ છીએ, સાથે સાથે આપણે કોઈનું સારું જોઈ શકતા નથી. પેલા ગાંધીજીના 3 વાંદરા આવે છે ને પૂતળામાં, શું કર્યું હોય છે? આંખ પર હાથ હોય, કાન પર હાથ હોય, મોઢા પર હાથ હોય. એમાં પણ વિવેક બતાવ્યો છે. ક્યારે કોઈનું ખોટું સાંભળીશું નહીં, ક્યારે કોઈનું કંઈ ખોટું જોઈશું નહીં. આ ઉપનિષદની ભાવના છે. કારણ કે આપણી આંખ દ્વારા દિવસ દરમિયાન આપણે ઉઠીએ ત્યાંથી સાંજ સુધીમાં કેટલું બધું જાત જાતનું જોઈએ છે. એકાદું દ્રશ્ય પણ આપણી આંખના પડદા ઉપર એવું ચોંટી જાય છે, જીવનના અંત સુધી આપણાથી એ ભૂલી શકાતું નથી. એમાં પણ અત્યારે તો પાછા ટીવી આવ્યા અને ટીવીમાં કેટલા જાત જાતના દ્રશ્યો આવે જે સપરિવાર ન જોવા જોઈએ, ન જોઈ શકાય એવા પણ દ્રશ્યો બધા આવતા હોય. એમાંથી કેવી પ્રેરણા પ્રાપ્ત કરતા હોય છે. નડિયાદમાં આપણે એક હરિભક્ત છે કમલેશભાઈ. કમલેશભાઈની ભાણી પોતે વડોદરામાં રહે છે અને પછી વેકેશનમાં પોતે અહીંયા નડિયાદમાં રહેવા માટે આવી હશે. એની ઉંમર 10 વર્ષ અને 6 માસ. એ છોકરી નડિયાદમાં પોતાના મામાના ઘરે રહેવાઈ છે અને પછી એના મનમાં કંઈક વિચાર આવ્યો. ટેલિફોન ડિરેક્ટરી ખોલી એની અંદરથી 131 નંબર 131 કાઢ્યો અને પછી રેલવે સ્ટેશને, નડિયાદના રેલવે સ્ટેશને ફોન કર્યો. 1.5 વર્ષ પહેલા પ્રસંગ બની ચૂકેલો. એણે ફોન કર્યો અને પછી કીધું બોમ્બેથી જે ટ્રેન નડિયાદ તરફ આવે છે એની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે અને જેવી નડિયાદ સ્ટેશને પહોંચશે બોમ્બ ફૂટશે અને આખું સ્ટેશન ઉડાવી દેવામાં આવશે. 10 વર્ષની છોકરી. આવું ટેલિફોનમાં એને વાત કરી. પેલા રેલવે સ્ટેશનના ખાતાવાળા એકદમ ગભરાઈ ગયા. તાત્કાલિક પોલીસ બોલાવવા દેવી
પોલીસ બોલાવવામાં આવી. પેલા ડોગ આવે છે, સ્નીફર ડોગ, બોમ્બ પકડવાવાળા, એ ડોગ લાવી દેવામાં આવ્યા છે. એકદમ તપાસ કરી, ટ્રેનમાંથી બધા ઉતારી દીધા છે. તપાસ કરી પણ કંઈ પકડાયું નહીં. બધા ફરીથી સંશોધન કરી, ફોન આવ્યો તો ક્યાંથી. એકવાર તો આવું થયું, 2-3 દિવસ પછી પાછો ફોન કર્યો કે પેલી હાવરા એક્સપ્રેસ જવાની છે, એની અંદર મેં બોમ્બ મૂકેલો છે અને ફરીથી ફૂટશે. આવું 2-3 વખત થયું. પોલીસે સંશોધન કર્યું, ફોન આવે છે ક્યાંથી, તો ઘર નંબર પકડાયો. તપાસ કરતા કરતા કમલેશભાઈનું ઘર પકડાયું. એ લોકોને જેલમાં લઈ ગયા, કમલેશભાઈને એની પત્નીને. પેલી છોકરી પર કોઈની શંકા જ ન ગઈ. પેલા લોકોને કીધું ફોન તમે જ કરો છો. કમલેશભાઈ કે હું કરતો જ નથી, હું સત્સંગી છું, મારે શું કરવા આવો ફોન કરીને લોકોને હેરાન કરવા જોઈએ, મારામાં પણ 12 વર્ષની અસ્મિતા છે. છતાં પણ લઈ ગયા. 3rd ડિગ્રી પનિશમેન્ટ પેલા બધાને આપી છે. 2 દિવસ સુધી સખત માર પતિને અને પત્નીને માર્યો છે. કારણ કે આતંકવાદી કૃત્યમાં તો સરકાર સહેજ પણ ક્યારેય કોઈને છોડતી નથી. પોલીસ ખાતું બરાબર માર માર્યો. ઘરે આવ્યા પછી પોલીસ મૂકવા આવીને પોલીસ કહે છે કે હવે જો ફોન થશે તો અમે એવા કેમેરા ફિટ કર્યા છે, એવા અંદર મ્યુઝિકના અથવા તો એવા રેકોર્ડર ફિટ કર્યા છે કે જેનો અવાજ હશે એ બધું પકડાઈ જશે અને વ્યક્તિને અમે પકડી પાડીશું. એ વખતે પેલી 10 વર્ષની છોકરી એ પોતે ખૂણામાં ઊભી રડવા લાગી. એટલે એના મામા કે શું તું શું કરવા રડે છે, કે આપણે કંઈક ખોટું કર્યું નથી. તો એ વખતે પેલી છોકરી બોલી ઉઠી કે મામા હું જ ફોન કરતી હતી. એના મામાને આશ્ચર્ય થયું કે તું ફોન શાના માટે કરતી હતી. પછી પોલીસે એ છોકરીને બરાબર રિમાન્ડ પર લીધી. તે ફોન શાના માટે કર્યા, ક્યાંથી પ્રેરણા મળી. એ વખતે 10 વર્ષની છોકરી કહે છે કે ટીવીમાં દૂરદર્શન ઉપર આંખે સિરિયલ આવતી હતી. એ આંખે સિરિયલમાંથી મને પ્રેરણા મળી છે કે બાઈ આ રીતે ફોન કરી અને લોકોને હેરાન કરતી હતી કે તમે ત્યાં બોમ્બ ફૂટવાનો છે, એમાંથી મને પ્રેરણા મળી. એક 10 વર્ષની છોકરી આંખે સિરિયલમાં જોઈ અને પછી કેવું બધું કૃત્ય કરી શકે છે. આ અવિવેક છે. મહારાજ અને ઉપનિષદ કહે છે કે આ અવિવેક ટાળો. પછી કમલેશભાઈનો સારંગપુર પત્ર આવ્યો હતો, નોટિસ બોર્ડ પર આખો પત્ર લખ્યો હતો. એ વ્યક્તિ આખો રડતા પત્ર લખ્યો, સ્વામી અત્યાર સુધીમાં આટલું દુઃખ મને ક્યારેય પડ્યું નથી, પણ હવે મેં સંકલ્પ કર્યો છે કે અમે જે ટીવી હતું અમારા ઘરમાં, એ ટીવી આખું વેચી દીધું, પણ ટીવીનું જે બોક્સ બનાવ્યું હતું ફર્નિચર, એની અંદર ઘર મંદિર મોટું પધરાઈ દીધું છે અને આજીવન ક્યારે ટીવી જોવું નથી એવો સંકલ્પ અમે કરી દીધો છે, વસાવું જ નથી. આ જોવાનો અવિવેક એ માણસોને કઈ કક્ષા સુધી પહોંચાડે છે. બાળકોમાં અત્યારે જે બધી પરિપક્વતા નાની ઉંમરે આવતી જાય છે, પુખ્તતા આવતી જાય છે, એનું કારણ આ બધું ટીવી છે. એટલે અહીંયા ઉપનિષદમાં આપણને કહે છે કે આપણે તો ભગવાનના ભક્ત થયા છીએ તો આપણે ભદ્ર જોવાનો આગ્રહ રાખવો. તો ભદ્ર કોણ છે? ભદ્ર એવા ભગવાનના સંત છે. ભગવાનની મૂર્તિના દર્શન કરીએ. આપણા ઘરે પુસ્તકમાં જે કંઈ ફોટોગ્રાફ્સ હોય, સાંઈ બાપાના દર્શન કર્યા હોય, આપણી સત્સંગ દ્વારા બહાર પડેલી વીસીડી હોય, એના દર્શન કરીએ તો કંઈક આપણને સારા શુભ સંસ્કાર થતા હોય છે, એમાંથી આપણું હિત થતું હોય છે. આપણી પરંપરામાં પણ આ દર્શનનો ઈશક છે. ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજની પાછળ દર્શન કરવા માટે દોડ્યા હતા. રાત્રિના સમયે જાગીને પણ મહારાજના દર્શન થાય એના માટે પોતે વરસતા વરસાદની અંદર પણ નેવા નીચે પોતે ઊભા હતા. આવા દર્શન ભગવાન અને સંતના એ આપણે કરવાના છે, એટલે કે ભગવાન અને સંતના દર્શન કરવા. બીજું ભદ્રમ પશ્યમાં એટલે દરેકમાં સારું જોવું. પેલા અભાવ ગુણ ન સાંભળવા, આ અભાવ ગુણ જોવા નહીં. દરેક વ્યક્તિમાં દોષો સ્વભાવો હશે, પણ એની અંદરથી કંઈક સારું આપણે ગ્રહણ કરી લઈએ. ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે જતા હતા.